ચાલો મિત્રો ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર 2 એસિડ બેઝ અને ક્ષારનો ભાગ નંબર 2 આજે જોવાનો છે. હવે આપણે પ્રશ્ન નંબર 6 પહોંચ્યા છે. ઝીંક ધાતુની મંદ HCl કે મંદ H2SO4 સાથેની પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થાય છે, પણ મંદ HNO3 સાથેની પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થતો નથી. કેમ? આખા પ્રશ્નનો જવાબ આપવાનો છે. મિત્રો અહીંયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરવાની વાત છે. જો પેલા આવો પ્રશ્ન પૂછાતો પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કેમ થાય, તો જો આ રીતે આપણે પ્રક્રિયા જો આ રીતે કરવાની છે, જો આ રીતે પ્રવૃત્તિ આપેલી છે તમને, અહીંયા સ્ટેન્ડ છે, અહીંયા કસનળી છે, આ કસનળીની અંદર આ રીતનું બુચ લગાવેલું, એક કાણાવાળો બુચ, બરાબર છે. આ કસનળીને આ રીતે સ્ટેન્ડ સાથે આ રીતે આમ જોઈન્ટ કરેલી છે. બરાબર છે. અને અહીંયા એક બરાબર જળ પાત્ર રાખેલું છે, પાણી ભરવાનું પાત્ર. આની અંદર સાબુના બરાબર છે, સાબુ વાળું પાણી અથવા તો સાદું પાણી રાખો તો ચાલે. હવે એક કાણા વાળો દૂધ છે ને એમાંથી વિમોચન નળી આ રીતે પસાર કરવામાં આવે છે. વિમોચન નળી કહેવાય. અને વિમોચન નળી ગમે એ રીતે તમે બરાબર વાળી શકો એવી કાચની નળી હોય છે. હવે અહીંયા મિત્રો બે વસ્તુ જો હું નાખવાનું છે HCl અથવા તો H2SO4, બરાબર, અને એની અંદર દાણાદાર ઝીંક આ રીતે નાખવામાં આવે છે. આ પ્રયોગશાળાની અંદર આની બનાવટ થાય છે. હવે દાણાદાર ઝીંક અને જો HCl નાખવામાં આવે તેની અંદર હાઇડ્રોજન વાયુ જો પરપોટા દેખાય ઉત્પન્ન થાય. ઈ હાઇડ્રોજન વાયુ છે ને વિમોચન નળી મારફતે અહીંયા આવે અને અહીંથી આ રીતે બહાર નીકળતો. હવે ઘણા પ્રશ્નો છે હાઇડ્રોજન વાયુ છે કે કેમ કહો, પણ હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગે. અહીં તમે બરાબર છે આ રીતે બરાબર ને સળગાવવામાં આવે તો હાઇડ્રોજન વાયુના ધડાકા થશે. આ સળગશે. તો મિત્રો આ રીતે પ્રયોગશાળાની અંદર બરાબર છે કસનળી લેવામાં આવે છે. આ વિમોચન નળી કહેવાય. તો લખો તો વિમોચન નળી, આ છે કસનળી, આને સ્ટેન્ડ કહેવાય, બરાબર છે. આ એક કાણાવાળો બોચ, આ જળ પાત્ર કહેવાય. હાઇડ્રોજનના પરપોટા નીકળે છે, હાઇડ્રોજનના પરપોટા. તો તમે જોઈ શકો છો દાણાદાર ઝીંક, અહીં સમીકરણ લખું છું, દાણાદાર ઝીંક એટલે Zn, એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl, અને એ જ રીતે દાણાદાર ઝીંકની અંદર સલ્ફ્યુરિક એસિડ એટલે H આના કાલે આપણે સૂત્ર શીખવાડ્યા. બરાબર, સલ્ફ્યુરિક એસિડ આ બે નાખવામાં આવે તો આ ધાતુ થયું, આ એસિડ થયું. ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે તો ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. ડાયહાઇડ્રોજન એટલે H2. આમાં H2 થાવું છે, આમાં H2 નથી, એક જ છે. 2 કરવા માટે હું બે વડે ગુણીશ એટલે જો H2 ઉત્પન્ન થઈ ગયા. અને બીજું શું હોય તો કે Zn અને Cl કેટલા વધશે? 2. તો ZnCl2. જો આ રીતે ક્ષાર ઉત્પન્ન થશે, જેને બોલાય ઝીંક ક્લોરાઇડ. એ જ રીતે ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે જો રાસાયણિક પ્રોસેસ થાય તેમાંથી ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય H2. જો આમાં H2 છે તો શું વધ્યું તો કે ZnSO4, આને કહેવાય ઝીંક સલ્ફેટ. તો આ રીતે મિત્રો બરાબર છે ધાતુ વત્તા એસિડ આ રીતે રાસાયણિક પ્રક્રિયા થાય તો ક્ષાર પ્લસ H2 ઉત્પન્ન થાય છે. વ્યાયામ સમીકરણ. હવે એમ કે છે મંદ HNO3 સાથે પ્રક્રિયા કરે તો H2 વાયુ ઉત્પન્ન થાય. તો લખવાનું Zn એ મંદ HNO3 સાથે પ્રક્રિયા કરીને H2 ઉત્પન્ન ન કરી શકે. શા માટે ન કરી શકે? તો કે HNO3 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તેથી તે H2 ને બદલે H2O માં રૂપાંતર કરે છે. બરાબર છે. શા માટે ન થઈ શકે એનું કારણ HNO3 એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. એટલે જે આ H2 ઉત્પન્ન થાય ને એ H2 નું રૂપાંતર H2O માં કરી નાખે છે. એટલા માટે Zn HNO3 સાથે પ્રક્રિયા નહીં કરે એનું કારણ આ. તો આ રીતે મિત્રો આ બે સમીકરણ અને કારણ આપવાનું છે. જો આ પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુની બનાવટ પૂછાય તો આવી આકૃતિ દોરી અને તમારે પ્રશ્નો સમજાવવાનો છે. આ તો પ્રશ્નો 6 તમારી ફેસબુકમાં કરવાનો છે. એના પછી મિત્રો પ્રશ્ન નંબર 7 આવ્યા. ઝીંક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ
અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથેના સમતોલિત પ્રક્રિયા લખવાની છે 2 માર્ક્સની અંદર પૂછાય તો આપણે પર આ રીતે પ્રક્રિયા લખી શકીએ ઝીંક એટલે Zn મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl ઝીંક જા શું વાત થઈ તો કે ધાતુ વત્તા એસિડ એટલે ક્ષાર વત્તા ડાયહાઇડ્રોજન એટલે H2 મિત્રો હવે આ H2 કરવા માટે H2 હોવા જોઈએ તો આમાં નથી તો એક જ છે એક હોય તો આને બે વડે ગુણ્યું બરાબર છે તો H2 થઈ ગયા અને Cl એ 2 થઈ ગયા અને Zn અને Cl બે જોડાઈ તો શું થઈ ગયું ZnCl2 જે આપણી સંતુલિત સમીકરણ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે એવું જ સમીકરણ હવે તમારે જોવાનું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નો અર્થ થાય NaOH એની સાથે આ વાત થઈ ધાતુ વત્તા બેઝ તો એક ક્ષાર અને હાઇડ્રોજન ઉત્પન્ન થાય હાઇડ્રોજન એટલે H2 અહીં H એક છે જો બે કરવા માટે બે વડે ગુણવા પડે H2 વયા ગયા વધે લખો જો આ H2 વયા ગયા તો શું વધ્યું તો કે Na 2 વધ્યા અને OH 2 વધ્યા અને Zn 1 વધ્યું તો Na 2 O2 અને Zn 1 ત્રણે ભેગું થઈને દ્રાવણ બને એને કહેવાય બરાબર છે નામ શું અપાય બરાબર Na2ZnO2 આને કહેવાય સોડિયમ ઝિંકેટ આ યાદ રાખવાનું છે સોડિયમ ઝિંકેટ નું અણુસૂત્ર છે Na2ZnO2 બરાબર છે તો આ રીતે એના સમીકરણ થશે એનું નામ યાદ રાખવાનું છે સોડિયમ ઝિંકેટ તો આ એના બે સમીકરણ એના પછી પ્રશ્ન 8 આ રીતનો પૂછી શકે કઈ ધાતુઓ મધ એસિડ સાથે H2 વાયુ મુક્ત કરે છે અને કઈ ધાતુઓ મધ એસિડ સાથે H2 વાયુ મુક્ત કરતી નથી તો કે જે ધાતુ છે ને હાઇડ્રોજન કરતા વધુ સક્રિય હોય ને એ એસિડ સાથે બરાબર પ્રક્રિયા કરીને H2 ઉત્પન્ન કરશે એટલે લખી શકાય જે ધાતુઓ હાઇડ્રોજન કરતા H2 કરતા અથવા તો ગુજરાતીમાં લખી શકાય આ રીતે હાઇડ્રોજન કરતા વધુ સક્રિય હોય તે એસિડ સાથે પ્રક્રિયા કરીને H2 ઉત્પન્ન કરી શકે છે અને જે ધાતુઓ હાઇડ્રોજન કરતા ઓછી સક્રિય હોય તે એસિડ સાથે પ્રક્રિયા કરીને H2 ઉત્પન્ન ન કરી શકે ખાસ ધ્યાન રાખજો બરાબર કોણ કરી શકે અને કોણ ન કરી શકે તો કે જે ધાતુ હાઇડ્રોજન કરતા વધુ સક્રિય હશે એ કરી શકશે તમને સક્રિયતા શ્રેણી શીખવાડી તેમાં આપણે જો આ હાઇડ્રોજન આવશે જો સક્રિયતા શ્રેણી લખું છું K સૌથી વધુ સક્રિય છે K પછી Na Ca Mg Al Zn Fe Sn Pb પછી અહીં મિત્રો H આવશે પછી આવશે Cu Hg Ag અને Au તો તમે જોઈ શકો છો હાઇડ્રોજન કરતા જે વધુ સક્રિય છે બધી એ એસિડ સાથે પ્રક્રિયા કરીને H2 ઉત્પન્ન કરશે હાઇડ્રોજન કરતા ઓછી સક્રિય કોપર રહી છે એ એસિડ સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન ઉત્પન્ન નહીં થાય આ સક્રિયતા શ્રેણીમાં જો અહીં H આવે છે લખો તો તમે ફરીથી આને લખી શકશો ઉદાહરણ આપો દાખલા તરીકે ઝિંક વત્તા એસિડ Q એસિડ લઈ તો કે HCl જો બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય મિત્રો તો H2 ઉત્પન્ન થાય H2 કરવા માટે આપણે કેટલા વડે ગુણવા પડશે તો કે 2 વડે ગુણવા પડે મિત્રો H2 વયા ગયા હું હોય તો કે Cl એ 2 થાય તો હું થઈ ગયું સૂત્ર ZnCl2 જે આ Zn ની પ્રક્રિયા કરી એવી જ પ્રક્રિયા મિત્રો Mg કરી શકે Mg વત્તા ગમે એક એસિડ લઈ લો આપણે લીધું દાખલા તરીકે HCl H2 ઉત્પન્ન થશે અહીં H2 કરવા માટે 2 વડે ગુણવા પડશે શું થઈ જશે તો કે MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ એ જ રીતે મિત્રો Fe છે એ એસિડ સાથે આપણે એસિડ લીધું સલ્ફ્યુરિક એસિડ મિત્રો અહીંયા H2 ઉત્પન્ન થાય H2 છે કે કરવા જોશે તો કાઈ જો H2 છે જ તો કાઈ ગુણવાની જરૂર નથી તો H2 હોય કે હું હોય તો મિત્રો FeSO4 તો આ રીતે જે ધાતુઓ હાઇડ્રોજન કરતા વધુ સક્રિય છે ને એ કોઈ પણ એસિડ સાથે પ્રક્રિયા કરીને આ રીતે H2 ઉત્પન્ન કરે એના કરતા ઓછી સક્રિય દાખલા તરીકે કોપર છે એ એસિડ સાથે પ્રક્રિયા કરશે તો H2 ઉત્પન્ન થશે નહીં તો આ યાદ રાખવાનું છે આ પ્રશ્ન નંબર 8 આ બંને પ્રશ્ન તમારી ફેસબુકમાં લખવાના છે મિત્રો એના પછી પ્રશ્ન નંબર 9 સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ નું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેનું સંતુલિત સમીકરણ લખો હવે મિત્રો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ એસિડ ની કાર્બોનેટ અથવા તો
બરાબર હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા થાય તો શું બને? બરાબર છે, તો અહીં લખું છું ખાસ ધ્યાન રાખજો, ધાતુના કાર્બોનેટ હોય અથવા ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ એની સાથે જો મિત્રો એસિડ પ્રક્રિયા કરે તો શું ઉત્પન્ન થાય? યાદ રાખવાનું, જેમ એસિડ ખાલી ધાતુ સાથે પ્રક્રિયા કરતું હતું તો ક્ષાર અને ડાયહાઇડ્રોજન ઉત્પન્ન થતું હતું, એમ હવે એસિડ ધાતુના કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે તો શું ઉત્પન્ન થાય? તો એક ક્ષાર ઉત્પન્ન થાય, એક ડાયહાઇડ્રોજન ઉત્પન્ન થાય, બરાબર છે, ભેગું થશે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર છે, ધાતુના કાર્બોનેટની આપણે એસિડ સાથેની પ્રક્રિયા જોઈશું, બરાબર છે, શું ઉત્પન્ન થશે? તો ક્ષાર વત્તા CO2 વત્તા ડાયહાઇડ્રોજનને બદલે અહીં પાણી ઉત્પન્ન થશે, બરાબર, H2O થઈ જશે. તો આ બરાબર સમીકરણ યાદ રાખવાનું છે. હવે આપણે કોઈ પણ સમીકરણ જોઈએ. જો કઈ ધાતુના કાર્બોનેટ છે? તો કે સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટનું સૂત્ર કેમ હોય? ન આવડતું જો આ રીતે બનાવવાનું. સોડિયમ એટલે કાર્બોનેટ એટલે CO3. આની સંયોજકતા 1 છે. આપણું કોષ્ટક કરાવ્યું તો એમાં આવે, આ બે માં આવે. આ રીતે તીર લગાવો તો શું સૂત્ર થાય? Na2CO3. Na2CO3 વત્તા એની અંદર કયું એસિડ નાખવાનું છે? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ નું સૂત્ર થાય HCl. હવે આ બે વચ્ચે પ્રક્રિયા થાય તો બરાબર છે પાણી ઉત્પન્ન થાય. પાણી એટલે H2O. H બે આવો જોઈએ, બે નથી, એક જ છે. તો મેં બે વડે ગુણી નાખ્યું. ક્યારે બે વડે ગુણવાના? H બે જોઈશે ત્યારે H એક જ છે. આ ટોટલ H જોવાના, આમાં એક જ જગ્યાએ H છે. બે વડે ગુણી નાખો. શું ઉત્પન્ન થશે? તો કે એક CO2 ને પાણી. CO2 કાઢી નાખો, એક પાણી કાઢી નાખો, વધેલી ક્ષાર. ચાલો પાણી એટલે H2O, જો H2 અને આમાંથી એક O વયું તો હજી O કેટલા વચ્ચે? બે. તો H2 અને O અને એક CO2 વયું તો આ બે વસ્તુ વઈ શું વયું? તો કે Na બે વયા અને Cl બે વયા. Na બે Cl બે એટલે બેમાંથી બે સામાન્ય નીકળે, બરાબર છે, આ રીતે હોય. Na બે અને Cl બે, આ બેમાંથી બે સામાન્ય એટલે શું થઈ ગયું? 2NaCl. જે આ રીતે મિત્રો ક્ષાર પ્લસ પાણી પ્લસ CO2 ઉત્પન્ન થશે. એ જ રીતે હજી જોઈશે આપણે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, બરાબર, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ આનું સૂત્ર થઈ ગયું NaCO3. આને કહેવાય મિત્રો ખાવાના સોડા. યાદ રાખજો, જે આપણે ગાંઠિયા અને ભજીયાની અંદર ખાય છે ખાવાના સોડાનું સૂત્ર NaCO3 અને આ ધોવાના કપડા ધોવાના સોડાનું સૂત્ર છે. આ બે સૂત્ર નવીન એવા યાદ રાખવાના છે. NaCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બોલાય તો બીજું નામ બોલાય સોડિયમ બાયકાર્બોનેટ. સોડિયમ બાયકાર્બોનેટ એની મિત્રો HCl સાથે પ્રક્રિયા કરી આ રીતે તો શું ઉત્પન્ન થાય? તો આપણે ખબર પડી જવી જોઈએ બાયકાર્બોનેટ આવ્યા એટલે પાણી, CO2 ને ક્ષાર. પાણી એટલે H2O વત્તા CO2 વધે ક્ષાર. તો મિત્રો H2 હોવા જોઈએ તો છે બે, તો કે એક H આવ્યો ને એક H આવ્યો જો છે તો ગુણવાની જરૂર નથી. અહીં એક જ જગ્યાએ છે તો બે વડે ગુણ્યા. અહીં જો એક H આવ્યો ને એક આવ્યો, બે H વયા ગયા, આમાંથી એક O વયો એટલે H2O થઈ ગયું અને CO2 વયું ગયું. વયું તો કે Na અને Cl. તો બેને ભેગું કરો NaCl. આ રીતે મિત્રો બરાબર છે પ્રક્રિયા થઈ શકે. તો આ નવમો પ્રશ્ન ક્યાં ગુણવા ક્યાં ન ગુણવા ખાસ ધ્યાન રાખવાનું છે. આ સમીકરણ યાદ રાખવાનું છે. તો આ 2 માર્ક્સની અંદર 3 માર્ક્સની અંદર પૂછી શકે. ચાલો એના પછી નેક્સ્ટ. ચાલો મિત્રો એના પછી પ્રશ્ન નંબર 10. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ઓછા પ્રમાણમાં અને વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા કોઈ નિકોઝ મળે છે, મળતી નિકોઝોની પાણીમાં દ્રાવ્યતા લખો. તો મિત્રો હું પહેલા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ લે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે CaOH2 યાદ રાખજો. ફોડેલો ચૂનો જેને કહે છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એની અંદર ઓછા પ્રમાણમાં CO2 ઉમેરો, મર્યાદિત પ્રમાણમાં, ઓછા પ્રમાણમાં. જો ઓછા પ્રમાણમાં એની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઉમેરવામાં આવે તો શું થાય મિત્રો? તો બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય. H હોય એટલે પાણી દૂર થાય. કોઈ પણ પ્રક્રિયા કરો H હોય એટલે પાણી દૂર થાય, તમારી પાણી દૂર કરી નાખો H2O વયું. આ કેના જેવી વાત થઈ? તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને આપણે દીવાલ ઉપર ઢોળીએ એટલે વાતાવરણની અંદર CO2 હોય, ઓછા પ્રમાણમાં CO2 છે વાતાવરણ 0.03%. ઈ બે સાથે પ્રોસેસ થશે એટલે પાણી ઉડી જશે. શું વચ્ચે તમે પાણી કાઢી નાખો, પાણી એટલે H2O. જો H2 થાય O2 આમાંથી H2 વયા ગયા, O1 વયો ગયો, જે O હોય તો એની સાથે જોડાઈ જાય એટલે CO3 ના C શું થઈ ગયું મિત્રો? CaCO3. આને કહેવાય લાઇમસ્ટોન, ચૂનાનો પથ્થર. લાઇમસ્ટોન ચૂનાનો પથ્થર. ચૂનાનો પથ્થર. કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ મિત્રો કેલ્શિયમ કાર્બોનેટ મળે ઓછા પ્રમાણમાં
ઉમેરો તો જે પાણીમાં દ્રાવ્યતા ઓછી હશે, પાણીમાં અદ્રાવ્ય હશે, યાદ રાખજો પાણીમાં અદ્રાવ્ય અને દૂધિયો રંગ બને છે, આનો રંગ દૂધિયો થઈ જશે પહેલેથી. જો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ની અંદર ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરવામાં આવશે તો તેની અંદરથી પાણીમાં અદ્રાવ્ય ઓગળતું ન હોય એવો લાઇમસ્ટોન ચૂનાનો પથ્થર મળશે જે દ્રાવણ દૂધિયા રંગનો છે. હવે મિત્રો એની અંદર આ જે ગ્લુકોઝ મળી એની અંદર હજી વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ ભળે તો શું થાય? તો જો આ એક જે ઉત્પન્ન થયું છે એ છે CaCO3 H2O હજી કાર્બન ડાયોક્સાઇડ મિત્રો ભળે, વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ ભળે તો શું થાય? તો અહીં લખો વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરા તો શું થશે? તો મિત્રો બધાય વચ્ચે રાસાયણિક પ્રોસેસ થશે. શું બની જશે? તો કેમ લખાય? તમે જોઈ શકો છો અહીં Ca1 છે. C કેટલા થયા મિત્રો? તો કે C 2 થયા. H કેટલા થયા? તો કે 2 થયા. O કેટલા થયા? 3 4 અને 6 O થયા. હવે અહીં લખાય કેમ? તો Ca1. હવે ત્રણેયમાંથી સામાન્ય કેટલા નીકળે છે? બધાયમાંથી સામાન્ય નીકળે તો આગળ લખાય. Ca એટલું છે ને આમાંથી સામાન્ય કેટલા નીકળે? તો 2. હવે આને લખાય કઈ રીતે? તો HCO. જો H 2 થઈ ગયા, C 2 થઈ ગયા, O 6 પર હોય 3 વડે ગુણો પડે એટલે આને કહેવાય HCO3 કાર્બોનેટ. CO3 એટલે કાર્બોનેટ એટલે આ રીતે લખાય. તો શું મળશે મિત્રો? CaHCO3 આને બોલાય કેલ્શિયમ. H એટલે હાઇડ્રોજન કાર્બોનેટ. તો જો વધુ પ્રમાણમાં તમે કાર્બન ડાયોક્સાઇડ ઉમેરશો તો કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળશે જે પાણીમાં દ્રાવ્ય હશે. પાણીમાં કેવો છે? દ્રાવ્ય અને દૂધિયો રંગ દૂર થશે. દૂધિયો રંગ શું થશે મિત્રો? દૂર થશે. લ્યો તો આ રીતે ઓછા પ્રમાણમાં અને વધુ પ્રમાણમાં ઉમેરવામાં આવે શું થાય? પહેલેથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ની અંદર ઓછા પ્રમાણમાં CO2 નાખશો ને તો લાઇમસ્ટોન મળશે, ચૂનાનો પથ્થર જે પાણીમાં અદ્રાવ્ય હશે, દૂધિયો રંગ બની જશે. હવે આની અંદર વધુ પ્રમાણમાં બે ની અંદર જો વધુ પ્રમાણમાં CO2 નાખીશ ને બરાબર છે તો બધાય વચ્ચે પ્રક્રિયા થાય અને બનશે કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જે પાણીમાં દ્રાવ્ય છે, ઓગળતો છે. કારણ કે એની દ્રાવ્યતા લખવાની હતી અને જે દૂધિયો રંગ હતો એ દૂર થઈ જશે. તો આ રીતે મિત્રો મોસ્ટ ટાઈપ પ્રશ્ન કઈ રીતે ભેગું કરીને લખાય એની પ્રોસેસ તમને સમજાવેલી છે. સામાન્ય કાઢીને લખવાના હોય છે બરાબર. તો પ્રશ્ન નંબર 10 તમારે હોમવર્કમાં કરવાનો છે. ચાલો મિત્રો એના પછી પ્રશ્ન નંબર 11 કેલ્શિયમ કાર્બોનેટ કુદરતમાં કયા કયા સ્વરૂપે મળે છે? કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ જે આપણને ચૂનાનો પથ્થર કહેવાય, ચૂનાના પથ્થર સ્વરૂપે મળે, આરસ પહાણ તરીકે મળે, આરસ પહાણ. લાઇમસ્ટોન કહેવાય, લાઇમસ્ટોન સ્વરૂપે મળે, આરસ પહાણ તરીકે મળે, ચૂનાના પથ્થર સ્વરૂપે મળે, ચાક સ્વરૂપે મળે, પરવાળા સ્વરૂપે મળે, શંખ સ્વરૂપે મળે વગેરે વગેરે સ્વરૂપે કેલ્શિયમ કાર્બોનેટ કુદરતમાં મળે છે. દરિયાની અંદર પણ કેલ્શિયમ કાર્બોનેટ હોય છે. ચૂનાના પથ્થર સ્વરૂપે મળે, આરસ પહાણ તરીકે, લાઇમસ્ટોન તરીકે, ચાક સ્વરૂપે, પરવાળા અને શંખ આ દરિયામાં હોય છે બરાબર. એ સ્વરૂપે મળી આવે છે. એક માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય. એના પછી લાસ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર 12 સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાં, સોડિયમ કાર્બોનેટ એટલે ધોવાના સોડાનું જલીય દ્રાવણ એટલે એમાં પાણી નાખવાનું બરાબર. વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ એની સાથે વધુ પ્રમાણમાં CO2 વાયુ પસાર કરવામાં આવે તો કઈ નિપજ મળે છે? અને મળતી નિપજને પાણીમાં દ્રાવ્યતા લખો. કે પાણીમાં ઓછું દ્રાવ્ય છે કે વધારે દ્રાવ્ય છે અને પ્રક્રિયાનું સમીકરણ લખો. તો મિત્રો સોડિયમ કાર્બોનેટ એટલે Na2CO3 અહીં લખાય સોડિયમ કાર્બોનેટ. સૂત્ર યાદ રાખવાના છે. જલીય દ્રાવણ પર નાખો એટલે પાણી, એની અંદર વધુ પ્રમાણમાં CO2 નાખો, વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરો મિત્રો તો બધાય વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે. આગળ જોયું એમ જ. ચાલો કરો ઈ પ્રક્રિયા. તો શું થશે? તો Na કેટલા છે મિત્રો? તો કે Na 2. C કેટલા થાય મિત્રો? તો કે C 2. H કેટલા થાય મિત્રો? તો E 2 અને O કેટલા થાય? 3 ને 4 ને 2 6 થયો મિત્રો. બધાયમાંથી બે સામાન્ય નીકળશે. બધાયમાંથી બે નીકળે એટલે આગળ લખાય. શું થશે? તો કે NaH જો આ Na પછી H C ને O. હવે મિત્રો આમાં બરાબર લખવું કેમ લખાય? જો આ રીતે જોઈન્ટ થાય પહેલા Na પછી H C અને O. ચાલો Na 2 થઈ ગયા, H 2 થઈ ગયા, C 2 થઈ ગયા. હવે O 6 પર કેટલા કોણો પડે? તો કે 3. તો શું થઈ ગયું મિત્રો? તો જો આ રીતે થઈ ગયું 2NaCO3
NaCO3 હવે NaCO3 ને શું બોલાય આપણે આવડે છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લ્યો તો આ બને છે બીજું નામ કેવું તો કહેવાય સોડિયમ બાયકાર્બોનેટ ત્રીજું નામ કેવું તો કહેવાય ખાવાના સોડા જેની પાણીમાં દ્રાવ્યતા ઓછી છે એટલે કે ઝડપથી ઓગળતા નથી તો આ રીતે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બીજું નામ સોડિયમ બાયકાર્બોનેટ ત્રીજું નામ ખાવાના સોડા પડે જો કઈ રીતે પ્રોસેસ કરવાની ત્રણેયના સૂત્ર લખી આ રીતે સામાન્ય કાઢવાના છે ત્રણેય બધાયમાંથી સામાન્ય નીકળતો હોય તો આગળ એક બેમાંથી નીકળતો હોય તો કૌંસ કરી નીચે બરાબર છે આ રીતે O3 બને આપણે તંતુ 6 થઈ ગયા તો આ રીતે મિત્રો શું મળશે તો કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળશે જેની પાણીમાં દ્રાવ્યતા કેવી હશે તો કે ઓછી હશે એનું સમીકરણ તો બધાયનું સમીકરણ તો મિત્રો આ 12 પ્રશ્નો લખીને તમારી ફેરબુકમાં કરવાના છે